જય જવાન જય કિસાન મિત્રો દેવભૂમિ દ્વારકામાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે. વરસાદ થયો નથી. સરકારે હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, કર્યું નથી. બિયારણ કેટલું મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ બિયારણ પણ લગભગ બરબાદ થઈ ગયું છે. અને થોડું ઘણું પણ 25% જે પાક ઊભો છે એમાં સૌની યોજનાનું પાણી છોડવા માટેની પણ માંગ થઈ. સ્થાનિક નેતાઓએ પણ કરી અને પાણી એક દિવસ માટે છોડ્યું પણ ખરું વધામણા માટે, પરંતુ પાછળથી ભાજપ સરકારે પાણી બંધ કરી દીધું. તમને શરમ નથી આવતી ખેડૂતોની મજાક કરતા? તમે વાગ્યા ઉપર મીઠું ભભરાવાનું કામ કરો છો. તમારે એમ જ સન્માન જોતા હોય ભાજપે તો અમે ફુલાર કરી જશું, પરંતુ ખેડૂતોને કહેવામાં આવે કે વંગડી સાની ડેમમાં પાણી છોડાશે ને, ગઢકી ડેમમાં પાણી છોડાશે ને, વંગડીમાં પાણી આવશે ને, બીજી વર્તુમાં પાણી આવશે ને, આખા સૌની યોજનાનું બધા ડેમોમાં પાણી આવશે, અને પછી એ પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને અને એના પરિવારને કેટલી લાગણી દુભાય. કદાચ સ્થાનિક નેતાઓ ઉપર નહીં પણ કહી શકતા હોય તો હું કહેવા માંગુ છું મુખ્યમંત્રીશ્રીને, સિંચાઈ મંત્રીશ્રીને, તમને ત્યાં એટલા માટે નથી બેસાડ્યા કે અમારી મજાક કરો. તમે એક દિવસ માટે પાણી છોડો ને એક દિવસ માટે બંધ કરી દો. આ મુખ્યમંત્રી હોય આવા કે જે લોકો ખેડૂતોની પીડા સમજવાની જરૂર છે. ખરેખર તો દ્વારકામાં વિઝિટ કરવી જોઈએ. કૃષિ મંત્રીએ કે મુખ્યમંત્રીએ, સિંચાઈ મંત્રીઓએ દ્વારકાની પરિસ્થિતિ જાણવી જોઈએ. તમામ અધિકારીઓને સૂચના આપવી જોઈએ. દેવા માફી ત્યાં કરવી જોઈએ. દ્વારકા જિલ્લામાં પાક વીમો તો છે નહીં. તો આ બધી વ્યવસ્થાઓ કરવાને બદલે તમે રાત દિવસ એક કરીને થોડા ઘણા પણ પાણી છે એ પણ જો સિંચાઈમાં મળી જાય તો ખેડૂતો એનો પાક ટકાવી રાખે. એના બદલે તમે પાણી છોડીને એક દિવસ પછી બંધ કરી દો છો. આવી મજાક મેં ક્યાંય જોઈ નથી. આ ભાજપ સરકારની મજાક. આ ખેડૂતો 54 લાખ ખેડૂતો, એના સંતાનો હવે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મમાં પડ્યા વગર, કોઈ પણ એના લીડરમાં પડ્યા વગર ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશે. એટલે હું કહું છું કે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી સૌની યોજનાનું પાણી છોડવું જોઈએ અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને મદદ કરો, ઘાસચારાની વ્યવસ્થા કરો. તુરંત કરવામાં આવે એવી માંગ કરું છું.